હેલો, કેમ છો સગલા? જેવાર આપણે વિડા સ્ટીચ કરીએ છીએ તો એની જે સાઈડ સિલાઈ સ્ટીચ કરીએ તો આ જો આ જે ઘાઘરો છે એની મેં સાઈડ સિલાઈ સ્ટીચ કરી દીધી છે. ઓકે, હવે આ જે છે હવે બધા પાસે ઓવરલોકનું મશીન હોતું નથી કે यहाँ पर इंटरलॉक કરી અને એ સિલાઈને કમ્પ્લીટ કરી દઈ. તિવારે આપણે શું કરશું અગર ઇન્ટરલોકનું મશીન ના હોય તો આ બે જે છે તમારા મેં હંમેશા સિલાઈમાં 1 ઇંચનું માર્જિન રાખું જ છું કે કોઈ બી વખત કઈ પ્લસ માઇનસ જરૂર પડે તો આપણા પાસે હોય અંદર से કપડો. તો આવી રીતથી ક્રોસ કરી દઈશું આપણે પહેલા. આ જો ક્રોસ મેં ફોલ્ડ અંદર કરી દીધું છે. ઓકે, અને यहाँ से આપણે સ્ટીચ કરશું અને આ થોડું બાકી હોય વહાં સુધી જ આપણે નીડલ અંદર રાખી આ હજી ઓપન છે. ઓકે, થોડું આપણે કમ્પ્લીટ સ્ટીચ નથી કીધું. હવે આ બે જે પાર્ટ છે આપના એને બેને આવી રીતે અંદરની તરફ આ બે આમ ફોલ્ડ અંદરની તરફ કરી અને यहाँ પર આપણે એક્ઝેક્ટ ધાર પર એને એક સિલાઈ આપશું. આ જુઓ આવી રીતે આપણે કમ્પ્લીટ ફિનિશિંગના સાથે અંદર બે પાર્ટ ફોલ્ડ કરી દીધા છે અને હવે આપણે એના यहाँ પર આ સ્ટીચ કરશું. તો આ જુઓ આવી રીતે આ કમ્પ્લીટ ફિનિશિંગ લુક થઈ જશે. આ બધા થ્રેડ્સ આપણે એક્સ્ટ્રા કટ કરી દઈશું. થેન્ક યુ. પ્લીઝ લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો.